જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું છોલે ભટુરે। તો આપણે ચણાને રાત્રે પલાળી દીધા હતા, તો અત્યારે આપણે બાફવા મૂકી દેશું। તો આપણે 2-3 પાણી ધોઈ લીધા છે, એક તમાલપત્ર નાખી દેશું ને એક તજનો ટુકડો, અને બાફવા મૂકી દેશું। તો આપણે પાણી 1 ગ્લાસ એડ કર્યું છે, હવે આપણે 4 વિસલ કરી લેશું। તો આપણે કુકર ગેસ ઉપર મૂકી દીધું છે અને આપણે 4 વિસલ કરી લેશું। તો આપણે ભટુરેનો લોટ બાંધી લેશું। તો આપણે લોટ ચાળીને લેશું। તો આપણે 4 વટકી લોટ લેવાનો છે। તો 1 ચમચો આપણે રવો નાખશું। તો ચપટી બેકિંગ પાવડર નાખશું, બેકિંગ સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, અને બધાને મિક્સ કરી લેશું। આપણે 2 ચમચી જેટલું તેલ નાખશું, બધું મિક્સ કરી લેશું। 1 ચમચી દળેલી ખાંડ નાખશું। તો આપણે 4 ચમચા દહીં નાખશું, પછી જોશે તો નાખશું। ખાટું એવું છે, બહુ મોરું નથી। દહીં હંમેશા ખટાશવાળું લેવાનું, તો જારી પડે આમાં। આપણે 1 મોટો ચમચો પાછું નાખવું પડે છે દહીં। તો લોટ સરસ બંધાઈ ગયો છે, હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું તેલવાળો હાથ દઈને। હવે ઢાંકીને આપણે મૂકી દઈશું 3-4 કલાક માટે। તો સરસ જારી પડે, લાંબો ટાઈમ તમે લોટ રાખો ને બાંધેલો। છોલે સરસ બફાઈ ગયા છે આપણા, અને કુકર ઠંડુ થઈ ગયું છે સરસ। ચેક કરી લેશું આપણે। તો એકદમ સરસ બફાઈ ગયા છે છોલે। હવે આપણે વઘાર કરી લેશું, ને તજ ને તમાલપત્ર કાઢી લેશું। તો વઘાર માટે આપણે 3 ટમેટાં લઈ લીધા છે, છાલું કાઢી નાખી છે અને સુધારી લીધા છે। હવે આપણે એને ક્રશ કરી લેશું, અને 2 ડુંગળી છે મોટી, અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ખાંડી લીધી છે। તો સરસ આપણે પીસી લીધું છે ડુંગળી અને ટમેટાં। તો છોલેનો વઘાર કરી લેશું। આપણે એક તપેલું મૂકી દીધું છે ગેસ ઉપર, અને તેલ નાખી દેશું। તેલ આમાં થોડુંક વધારે પડતું જોશે, તો આપણે 3 પાવરા જેટલું નાખ્યું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, 1 ચમચી જીરું નાખી દેશું, 2 લવિંગ, 1 બાદિયું અને 1 તમાલપત્ર। હવે આદુ, લસણ, મરચાંની પેસ્ટ કરીને રાખી હતી એ ઉમેરી દઈશું। તો આપણે આદુ, લસણ, મરચાં સરસ સંતરાઈ ગયા છે। હવે આપણે નાખી દઈશું ડુંગળી ટમેટાની પેસ્ટ। એને આપણે એકદમ સાતળવા દેશું, તેલ છૂટું પડે ને ત્યાં સુધી। તો મસાલા એડ કરશું આપણે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, થોડીક હળદર ઉમેરશું, ધાણા જીરું પાવડર 1.5 ચમચી, નમક ઉમેરશું આપણે 2 ચમચી, આપણે બાફવામાં નથી નાખ્યું એટલે। આને એકદમ સાતળવા દેશું। તો છોલેનો મસાલો નાખશું આપણે 1 ચમચી, એને પણ મિક્સ કરી લેશું। તો રેગ્યુલર આપણે ગરમ મસાલો વાપરતા હોય એ પણ નાખશું આપણે 1 ચમચી। તો ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે, કલર ચેન્જ થઈ ગયો છે, અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે ચણા એડ કરી દઈશું આપણે આને બાફેલા। બધું મિક્સ કરી લેશું। તો આપણે એમાં પાણી થોડુંક એડ કરી દઈશું। તો આપણે જેમાં ગ્રેવી બનાવી હતી એમાંથી જ પાણી નાખી દઈશું એમાં। થોડીક વાર આપણે એને ઉકળવા દેશું, ઢાંકી દેશું, વચ્ચે વચ્ચે હલાવશું અને 5 મિનિટ ઉકળવા દેશું।
તો છોલે સરસ આપણા ઉકળી ગયા છે અને ગ્રેવી ઘાટી બની ગઈ છે. હવે આપણે ભટોરે બનાવી લઈશું. આપણે લોટ પણ ચેક કરી લઈશું. લોટ પણ સરસ આપણે થઈ ગયો છે જારીવાળું. બનાવી લઈશું પૂરો. તો પૂરી બનાવી લઈશું આપણે ભટુરે. પૂરી કહો કે ભટુરે આપી. તો ભટોરે વણાઈ ગયું છે, તરી લઈશું આપણે. બધાય આપણે આવી રીતે વણી અને તરી લઈશું. તો બની ગયા છે આપણે છોલે ભટુરે. એકદમ ગ્રેવીવાળા સરસ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે. અને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.